મનીષા આ જમવામાં શું બનાવ્યું છે? તમે મને કીધું તો હું બનાવું. મને ખબર જ હતી કાંઈ નહીં બનાવ્યું હોય. દર વખતે મારે કહેવાનું કે આ બનાવો કે આ બનાવો એમ. જે દિવસે હું બનાવું છું ને એ દિવસે તમે બહાર ખાઈને આવો છો. અરે પણ કાંઈ નક્કી જ નથી હોતું તમારું તો. આજે રસોઈ થઈ હોય, ન થઈ હોય, મોડી થઈ હોય, મને કેવું તો જોવે ને, મને પૂછવું તો જોવે ને કે ભાઈ આ બનાવવું કે પછી હું બનાવું એમ. હા તો પણ તમે બોલો નહીં, અત્યારે બનાવી દો, પણ તમારે તો ઈ કેવું નથી. તારે જે બનાવવું હોય બનાવીને ભાઈ, હવે હું ખાઈ લઈશ જા. સારું તો કારેલાનું શાક બનાવી દો. હાથે કરીને કે ને તું, મને જે નો ભાવે ને એ તું પેલા બોલે છો. અત્યારે હું કોઈ દિવસ ખાઉં છું કારેલાનું શાક? હા તો પણ જે ભાવે ઈ બોલો નહીં, અત્યારે બનાવીને આપી દઉં તમને. એક કામ કર, ઢોસા બનાય ઢોસા. આ ખરાબ બપોરે ઢોસા કોણ ખાય? આવા તડકામાં ઢોસા ભાવે કોઈને? ભાવે બધુંય ભાઈ. હવે મારે ખાવા છે ને, હું ખાઈ લઈશ. તારે બનાવવું હોય તો બનાય. ઢોસા નહીં બને, બીજું બોલો. તો એક કામ કર, દાળ બાટી કરી નાખ. કેટલી મહેનત થાય ખબર છે દાળ બાટીમાં? બનાવવાની, બાફવાની, પાછી ચટણી બનાવવાની, દાળ બનાવવાની, ઈ નહીં થાય. તો પછી રેવા દે ભાઈ, નો બનાય કાંઈ. તારે મને ખબર છે કે ઈ જ બાનું જોવે છે એમ, કે આ નો બનાવું, ઓલું નો બનાવું, આમાં આમ થાય, આમાં આમ થાય, કાંઈ નથી બનાવું. જવા દે. એટલે જ મારે કોઈ દી નથી કહેતો હું. કોઈ બાના નથી બનાવતા. તમારે 2 કલાક પહેલા કહી દેવું જોઈએ કે આ બનાવો તો હું બનાવી રાખું. એટલે હું મારે આખી જિંદગી કીધા જ રાખવાનું કે ભાઈ હાલો સવારનો આ ટાઈમ થયો છે રસોઈનું કહી દઉં, સાંજનો આ ટાઈમ થયો છે રસોઈનું કહી દઉં. એટલે આખી જિંદગી હું કીધા જ રાખું, અને હું ન કહું તો હું તું ન બનાય. આખી જિંદગીની હું વાત કરો છો? અત્યારની વાત કરો ને, આખી જિંદગી સુધી પહોંચી ગયા. આ તો કહું તો છું અત્યારે. એટલે ભાઈ દાળ બાટી કરી નાખ લે. એ નહીં બને. આ તો પણ તો જે કરવું હોય એ કર, પણ કારેલા સિવાય. જે ફટાફટ બની જતું હોય ને ઈ કયો. લ્યો બોલો. હવે એક કામ કર, ફટાફટ હું બને ને એ તું પેલા મને લિસ્ટ આપ, એટલે એમાંથી હું સિલેક્ટ કરી દઉં. ખીચડી બને, પૌવા બને. લ્યો, એના કરતા તો ન ખાવું સારું. હા તો પણ ન ખાવ ને, તમને કોણ કહે છે ખાવાનું? આમ તો આ શરીર વધી ગયું છે, ઉતરી જાય થોડું. વગર ખાધે વધી ગયું ને. વાહ વાહ. કાંઈક સારું બનાવો ને સારું ખવડાવો ને તો શરીર વધે. ઊંધું ચાલે છે દુનિયાથી આખું. તમારા નાટક છે બધા. તમે ઘરે હરખું બનાવતા નથી, સારું બનાવતા નથી ને, એટલે બહારનું ખાવું પડે છે. મારી મજબૂરી છે. એવી તો કઈ મજબૂરી છે તમારી? હા હા, તમે જોવો ને હવે નવું નવું બધું કયો છો એમાં, આવા કે આ નો બને ઓલું નો બને, એટલે હાવ સાદું સિમ્પલ ખીચડી બને. એટલે હવે મારે તો મગાવવાનું ને બહારનું. કાંઈ મંગાવીને નથી ખાવાનું. એક દિવસ તમે ન જમો તો તમે મરી નહીં જાઓ. આખા 30 દિવસના મહિનામાં આપણે એક જ દિવસ ઘરે સારી રસોઈ થાય છે. 29 દિવસ મારે બહારનું જમવું પડે છે. હા તો પણ 29 દિવસ ભૂખ્યા રહો ને તો આ શરીર ઉતરી જાય. પછી ક્યાં પેટ બહાર આવી ગયો તો આવે. ન ખાવ તો એમ તો કહું છું કે આ શરીર ઉતરી જાય. એમ ન ઉતરે. હવે હું ભૂખ જ ન લાગે માણસને. તમે છે ને આડી વળી વાત ન કરો, મુદ્દાની વાત કરો કે તમારે શું ખાવું છે તો એ બનાવી દઉં. એક તો તારે ફટાફટ બની જાય એવું બનાવવું છે, જેમાં તો મારે શું કેવું, એને એમ એની બદલે તો ન ખાવું સારું, અને પાછું તું એમ કહે કે જે બનાવ્યું બનાવવું. હું હવે હા તમે બોલો, તમે કયો ઈ બનાવી દઉં અત્યારે. એટલે ફાસ્ટ બને એવું ને? હા પાક્કું. મમરા વગર નાખો. જાવ. મમરા? જમવું છે મારે, જમવું છે. ભૂખ લાગી છે, નાસ્તો નથી કરવાનો કે મમરા ને ખીચડી ને. પણ મમરા ઘરમાં નથી. પણ ક્યારનો હું એમ કઉ છું કે મારે જમવું છે, ભૂખ લાગી છે, નાસ્તો નથી કરવો. કઈક આમ સારું હોય ને, શાક રોટલી જેવું એવું કઈક ખવડાય. શાક રોટલી? પણ રોટલીમાં વાર લાગે થોડી. બહુ કરી છે હવે તને. તે એક કામ કર, હવે તારથી ન થતું હોય ને તો મને કહી દે, એટલે કામ વાળા આપણે બંધાઈ દઈએ. દાળ ભાત ખાવા છે? જાવ. હા, દાળ ભાત કરો. બીજું હું ખાઈ લેશું. દાળ ભાત તો દાળ ભાત એમ. જાવ હાલો ઊભા થાવ. જો તમે અહીંથી હલતા નહીં અને બહારનું મંગાવતા નથી નહીં તો જ તો હું બનાવવા જાઉં. અરે હા ભાઈ, હવે જા ને ભાઈ, બેઠો જ છું. આ નહીં, હવે કીધું તો ખરી રાહ જોઉં એમ. જા ને ભાઈ, બનાવીને દાળ ભાત તો દાળ ભાત. હવે જે મળ્યું હોય જાવા દો. એક કામ કરો ને, ઢોસા જ બનાવી દઉં. શાંતિ રાખો તમે. હાલો. શું કરો છો? અરે આમ મસ્ત એમ થયું કે હાલો ને ઘડીક વાર વાતાવરણ સારું છે તો આ બહાર ગેલેરીમાં ઉભા રહી, હવા સારી આવે છે, ઘડીક વાર ઉભો રહ્યો અહીંયા. હું શું કહેતી હતી કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને, તો એમ કહેતા હતા કે મારી બેનનું નક્કી કરવાનું છે, તો તમારા ફઈના છોકરા સાથે વાત કરો ને. હા તો વાત કરીએ. હાલો કાલે જ ફોન કરું. હાલો ને. અને હું એમ કહેતી હતી કે એની નોકરી કરેલી છે ને, તો એને રસોઈ બનાવતા નથી આવડતું અને ચાય મૂકતાય નથી આવડતું. હા, અરે એમાં કઈ મોટી વાત નથી, તો હાવ નાની એવી વાત છે. અત્યારે શું છે, બધા નોકરી ધંધા કરતા હોય ને, અત્યારે તો છોકરીઓ નોકરી કરવા જતી હોય, એટલે એ તો પછી શીખી જશે. હાલો ને. અને એને પાછી સાબુની તે એલર્જી છે, એટલે વાસણ નથી ઉટકી શકતી અને કપડાય નથી ધોઈ શકતી, તો એટલું કહી દેજો ને જરાક. હા કાંઈ વાંધો નહીં. હાલો, એ તો વાત કરી દઈશું. અને હા, જો એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગયું કે એને કમરનો દુખાવો છે ને, તો એ પોતું તો જરાય મારી જ નથી શકતી. તો કચરો નહીં વાળી એકતી હોય ને. ના. હા, મને એમ તો લાઈટ થઈ જ ગઈ કે આને ઈ નહીં જ આવડતું હોય.
બરોબર બરોબર. એટલે હું કઉ છું કે આમ રાજકુમાર ને જન્મ થયો તો એનો. એક તો અમે કમાતી છોકરી આપીએ છીએ ને એમાં પાછા તમે એમ કહો છો કે રાજકુમારી રાજકુમારી. આ તો હું કાંઈ નવાઈના લગન છે એમ કાંઈ કરવાનું કાંઈ નહીં તો હું અહીંયા રાજકુમારીની જેમ રહેવાનું એને. હા તો તમે પગાર નહીં લ્યો. એમ પગારથી બધું થઈ જશે. કેટલો પગાર છે એનો? 15,000. ઓહો 15,000 માં તો જાણે ઈ MBBS હોય એવી વાતો કરો છો તમે તો. હા તો પણ તમારે કામ વાળી જોવે છે કે ઘર વાળી જોવે છે? મને તો એ જ નથી ખબર પડતી. તો પણ કામ તો કરવું પડે ને કે અત્યારથી જ તે આ નહીં કરે ઓલું નહીં કરે આમ નહીં તેમ નહીં આ નથી આવડતું નાટક અત્યારથી પછી શું થાય? આ તો સારું થયું મને ખબર પડી કે તમારા ઘરના બધા આવા છે. આ તો હું તો પછતાય પણ ઈ તો હવે નહીં પછતાય. અને મારી મમ્મી તોય બિચારી કહેતી હતી. ઓહો કોણ પસ્તાયું? હું. કોઈ પસ્તાયું નથી. આ તો મારી મમ્મી ક્યારની કહેતી હતી ને એટલે મેં કીધું. બાકી મને તો ખબર જ હતી કે તમારા કુટુંબમાં તો અપાય જ નહીં છોકરી. તો પછી હું લેવાનું મને કીધું તારે એમ કહી દેવાય મને ખોટું કહી દેવાય કે વાત કરી લીધી ના પાડી દીધી. આ તો મને એમ થયું કે વાત કરી જો તો કોકનું ભલું થાય એમ. તમારા છોકરાનું ઘર બની જાય ને એટલે. હા હારું હાલે હું વાત કરી લઈશ એને. અને હવે વાત કરો ને તો કહી દેજો કે શનિ રવિ એને ફરવાય લઈ જવી પડશે અને છે ને મૂવી જોવા લઈ જવી પડશે ને દર 15 દિવસે જમવા લઈ જવી પડશે અને શોપિંગ એ કરાવવી પડશે. હા લે ઈ તો બાકી જ રહી ગયું ને બધું કરાવવું પડે અને ઈ તો હજી તો ડેસ્ટિનેશન વેડિંગ આપણે કરાવશું. હાસ તો કરવાના જ હોય ને પ્રી વેડિંગ નહીં કરાવવાનું. હા બરાબર કોઈ બીજું કઈ? હવે શાંતિથી બેઠો ને તમને ખબર છે ને કેટલી રૂપાળી છે ઈ. હા અરે ખતરનાક ધોળી. બહુ હવે વાયડા ન થાવ ને એક તો છોકરી આપવાની પછી વાયડા એ કરવાની. હા તો અમારે તે એટલો જ રૂપાળો ધોળો છે. ઈ તો જોયો છે. જોયો વાળી. હવે ભાઈ હવે તમારી જેવા એક તો ઓલી ને નાટક ગામના અને પછી તમારી જેવા વચ્ચે પડે એટલે બધું થઈ ગયું પૂરું થઈ ગયું સમજી લ્યો. કાંઈ વાંધી નહીં એનાથી ને હારો મળશે જોઈ લેજો તમે. એને કરવું જ નથી હવે તમારા ભાઈ સાથે તો. અરે હું તો કઉ છું કે આ તારી બેન છે ને જે એની રાહ જોઈને બેઠા છે ગામના અને હું તો કહું આખા બધી જગ્યા આખી દુનિયાના બધા રાહ જોઈને બેઠા છે. એક કામ કરો સ્વયંવર કરાવો એનો. સ્વયંવર કરીએ ને તો લાઈન લાગી જાય. હા લાઈન વાહ અમે પરણાવી જોઈ છે હવે કેવી રીતના થાય છે. હા મારે જોવું છે કઈ રીતના પરણાવો છો ને ઈ તમે. કેમ કઈ રીતે એટલે અમને શું લાગે મળશે જ નહીં એમ? અરે થાહે લગ્ન તો જોજે. હું જોઉં છું કઈ રીતના લગ્ન થાય છે ને ઈ મારી બેન ની પાસે ધડાતા ન આવવું પડે ને જોઈ લો.